શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. તો હેલો ગાઈસ, હું છું કુલદીપ રાઠોડ ને તમે જોઈ રહ્યા છો ગુજરાતી બ્લોગર ચેનલ. અને આ મારો પહેલો વિડીયો છે, તો તમારા ભાઈને સપોર્ટ કરજો. વિડીયો ગમે તો ફોલો કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી તો અમે છીએ નોકરિયાત માણસો, તો અત્યારે નોકરી માટે તૈયાર થઈ ગયા છીએ. અને અમારો એક ભાઈ નોકરી માટે તૈયાર નથી થયો, તૈયાર થવા માટે બેઠો જ હજુ 10 વાગ્યા છે અને ઊભો થતો નહીં. અને આપણે તો એકદમ રેડી થઈ ગયા છીએ. રવિવાર હતો, આજે સોમવાર છે. રવિવારનો આપણે બ્લોગ બનાવ્યો નથી. આજે આપણો પહેલો દિવસ છે સોમવારનો. તો વિડીયો ગમે તો લાઈક કરજો. બાકી તો અમે તૈયાર થઈ ગયા છીએ, હવે નોકરી માટે નીકળવાના છીએ. ટિફિન બિફિન ભરીએ પછી નીકળીએ. જય માતાજી, આપણે આગળ મળીએ. તો જય માતાજી મિત્રો, આપણે ટિફિન બિફિન ભરી લીધું છે. બસ હવે નોકરી નીકળીએ છીએ. બાઇકની ચાવી લઈ લીધી છે. બસ હવે ચપ્પલ બપ્પલ પહેરી લીધા છે અને હવે નોકરી નીકળીએ. ડાયરેક્ટ મળીએ આપણે બાઇક ઉપર. અને મારું સારું હેલ્મેટ લેવાનું તો ભૂલી જ ગયા. પોલીસવાળા પકડે તો પણ 2-4 હજાર રૂપિયાનો દંડ લઈ લેશે યાર. પથારી ફેરો, આ તો અમદાવાદ કહેવાય. શું કહેવું તમારું? હેલ્મેટ તો પહેરવું જ પડે આમ બી, આપણી સેફ્ટી માટે. તો બસ હવે નીકળીએ આપણે. ચલો. આ દેખો, આપણું એક બ્લેક ઘોડા અહીંયા પડ્યું છે, એક આપણું આ પડ્યું. બસ હવે નીકળીએ છીએ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. જય માતાજી મિત્રો, આપણે પહોંચી ગયા છીએ આપણી જોબ ઉપર. જોવો અહીંયાનું વાતાવરણ, ખાલી બેઝમેન્ટ છે. આવી રીતની ગાડીઓ બધી પાર્કિંગ થાય અહીંયા. મારો શ્વાસ નહીં લેવાતો પણ અંદર આવી આવું જ છે ને. લિફ્ટમાં તો આવવું પડશે, એટલે તો ખેડતું જવું પડશે. લિફ્ટ તો પછી મને વાતોમાં અહીંયા ચોથા માળે લઈ જાય. આવી જવાનો પહેલા માળે જતા રહીએ આપણે. તો આવી ગયો છે આપણો માળ. તો પહોંચી ગયા છીએ આપણી જોબ ઉપર. આ આપણી દુકાન, શોરૂમ છે કપડાનું. બ્લાઉઝ ને એવું બધું, આપણે અલગ અલગ સાડીઓ, બધી ચણિયા ચોળીઓ બધું મળે છે અહીંયા. તમારે કોઈને લેવું હોય તો કહેજો ભાઈ, આપણે કોન્ટેક્ટ છે. સસ્તા ભાવે ને સારી વસ્તુ બનાવી આપવામાં આવશે. હા, અહીંયાનું લુક છે બહારનો બિલ્ડિંગનું. બાકી તો હવે આપણા સર આવે ત્યાં સુધી બેવું તો બધું વહેલા આવી જઈએ બ્લોગ બનાવવા માટે. આજ તો પહેલો દિવસ છે એટલે. હેલો ગાઈસ, આપણે છૂટી ગયા છીએ હવે આપણી જેલમાંથી એટલે આપણી જોબ ઉપરથી.
જોન પછી છૂટીને બસ હવે નીકળીએ છીએ. લિફ્ટની રાહ જોઈએ હવે. મારો હારો એવો થાક લાગે છે ને નોકરી મારો, એના કરતા પોતાનો ધંધો બોલો હારો. બસ હવે નીચે જતા રહીએ. ओके निकलते हैं घर पे. અને આવી ગયા બેઝમેન્ટમાં. આપણું બાઇક પાર્ક કરેલું છે અને લઈને ઉઠાઈને નીકળી જઈએ આપણા ઘરે. કેટલા જાવ એ જોવાનું છે. સારું ભૂલી જવાય છે રોજ ક્યાં મૂકી જવાય બાઈક અહીંયા તો છે નહીં. તો બસ આપણો હવે ઘોડો લઈને નીકળીએ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे, सिस्टम पार देंगे. હા તમારા ભાઈની ઘેર એન્ટ્રી થઈ ગઈ છે ભાઈ. હવે જોઈએ ઘરનો માહોલ જેવો છે. ખાવાનું બાવાનું તૈયાર થઈ ગયું હોય તો ખાઈ લઈએ. હા રવિના પપ્પા ઊંઘે હા બરાબર ના. ઊભો થાય ખાવાનું કરકલોડું. કાઢ તો ખરી. હું કાઢું. હા તો રોજ એક હું કાઢે કોઈ હાટું એક અમારા ભાઈ બંધ છે ને લોડા જેવા ફ્રી ફાયર રમવામાં આખી જિંદગી નીકળી જાય લે. એક કિલ તો થતો નહીં તારાથી. બ્લોગમાં યાર ગાળો નહીં બોલવાની ને કે પછી આવી જાય તું ફૂકો. હું તો બ્લોગ બનાવ નાખવાનો જ છું. લંબોચાની બે પડે. શું કેવું રહ્યો ભાઈ? બ્લોગ તો બની જ જાય ને. શું કેવું છે? આરામ નહીં મારા ભાઈ વાલા. હા મારી શું કહેવાય પ્રજા હા બધા ફરી પ્રજાને હાય તો કહી દે બધા. હા પેલા પૂંજો હાય કહી દે. હાય કહી દે. પેલા હાય કહી દે. હાય કહી દે. આ પૂરી થાય છે કાઢ તો ખરી આવડો ને પાછું ચાલુ નહીં અરે થાય. આઈ ગયા જલ્દી કર કે ભૂખ લાગી છે. તો ભાઈ હવે ખાવા બેસીએ છીએ. અમારા ભાઈબંધ રસોયો છે તો ખાવા બાવાનું મસ્ત પોથરો છે. ખાવાનું આપશે અમને, તમે ખાઈ લઈએ. મિત્ર આમ તો ઉપર તો જોઈ લે એક વખત. હા એ ઉપર તો જો. શાંતિ રાખ. હા અમારે ખાવાનું એટલું એક નંબર બનાવે. ઘરગાટી કોઈને રાખવો હોય તું રહી જા જા. ઘરગાટી કોઈને રાખવો હોય તો એક નંબર ખાવાનું બનાવો છે. તું રહી જા. લે રાખ લે. અને એક અમારા હાથ પગ મોટું ધોવા જોયું. મારે પેલો તો લાયક લે. તો બસ ખાઈ બહીને પછી તમને આગળ મળીએ. આગળ બ્લોગ આપણે ખતમ કરવા માટે ચા તો પીવા જવી જ પડશે. જય માતાજી મિત્રો, આપણે નીકળી ગયા છીએ પાછા રસ કરવા માટે. ભાઈ મસ્ત ચઢાઈ નીકળી ગયા છીએ. બસ હવે આટા મારતા જઈએ ગયા. અરે બરોબર બે ચા લેતા મસ્ત. ચોનું નીચે તો ચા ના આવે છે. ફરવા જતા હવે તો બહાર કસમ નીકળાતું જ નહીં. તમે આવી ગયા છીએ ચા પીવા. તમે બધા પીવા, તમારા ભાઈબંધ પીવડા, હું તો પીવડાવતો નહીં. શું કરીએ ભાઈ અગિયાર છે લુખા. ચા પીડા વગર મજા છે નહીં. નસીબમાં તંગી આવી ગઈ છે. નસીબમાં તંગી. ચા પીવાના પૈસા નહીં. ના ચા તો પીવી પડે. ભલે પારકા પૈસા ચા પીવાની છે, ચા તો પીવાની. પીવાની કરી ચા તો પીવાની. ભલે 50ની નોટ વપરાય કે 10 રૂપિયા વપરાય, ચા તો પીવાની. જય માતાજી મિત્રો, અમે ચા બા પીને નીકળી ગયા છીએ હવે ઘર બાજુ. પાછા જઈએ છીએ ઘેર હવે. ઓ બાપા રે અને જેને બ્લોગમાં દેખાતું હોય તો કહી દેજો કે આ રસ્તો કયો છે, બરોબર? જેને યાદ હોય કે આ રસ્તો કયો છે તો કોમેન્ટ કરજો, બીજું તો કંઈ નહીં. અને અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ભાઈઓ. આવવાનો છે પાછો કમ્પ્લીટ થશે.
જોઈએ શું હાલચાલ છે. અને કહી દેજો કે આ કયો રસ્તો છે, તમને યાદ હોય તો ખાલી કોમેન્ટ કરજો કે આ કઈ જગ્યા છે, બરોબર. હા હા કાકા લારી ગઈ ને શું વાત. જય માતાજી મિત્રો, આપણે અહીંયા હવે બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બાકી તો આવો નવો સપોર્ટ કરશો તો પછી બીજો બ્લોગ આપણે બનાવશું અને આવી રીતના મોજ કરાવતા રહીશું. બસ, જય માતાજી.